અને આજની સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ સંત સ્વામી હરિવલ્લભ સ્વામી, હરિસ્વામી, ખીમજીભાઈ, સમગ્ર ભક્તજનો અને વાલી મિત્રો, ભાઈઓ, બહેનો અને બાળકો, આજના દિવસે મને આજે એવો આનંદ થાય છે કે જિંદગીમાં લગભગ એટલો આનંદ લગભગ નહીં થયો. શું કામ કે જે હરિભાઈ, હરિબાપા અહીં બેઠા છે, એ ગયા ધર્મના કંઈ ઋણાણો બંધ અમારી સાથે બાકી હશે, એટલે પૂરા કરવા માટે આજે 60 વર્ષથી અમારી સાથે એ અને એમનો આખો પરિવાર, ખીમજીભાઈ વગેરે. સૌ પ્રથમ હું શ્રોત હતો ત્યારે એ શ્રોત સાથે હતા, એના પહેલા હું નાસિક હતા તો નાસિક સાથે, એના પછી હું ઘાટકોપર હતો ઘાટકોપર સાથે, અને છેલ્લા વાપીયા હતો વાપીએ પણ સાથે ને સાથે. હવે ઉપર એ પૂઈ ગયા છે, મારે સાથે સાથે રહેવાનું ચાલુ. એટલો બધો એમનો ઘાટ પ્રેમ લાગણી. સુરતમાં હું મન તરીકે કોઠારી હતો, ત્યાં અહીંથી મને લેવા આવ્યો. મને કહે તો સુરતમાં તમે બેઠા છો, આવા સંત તમે પ્રભાવશાળી છો, આમ સંત મને તમે વાપી આવો. તો વાપી મેં કીધું હું ના એ મને એવો સમજાવ્યો કે નાના બાળકને જે મમ્મી સમજાવે ને એમ સમજાવીને મને અહીંયા લઈ આવ્યા. અને છેલ્લે દાખલો મને કે દરિયામાં તો કોઈ પાણી નાખ્યા હોય 2 લોટા, ત્યારે હું વેલ્યુ કે, પણ પહાડ જેવા પ્રદેશમાં 1 લોટી પાણી કોઈને આપે કે ઝાડને નાખે તો એની વેલ્યુ થાય. આ દ્રષ્ટાંત મને મારી આખી જિંદગી યાદ રહેશે. આ કીધેલા હરિભાઈના શબ્દો મને અને સમજાવીને એમને અહીંયા લઈ આવ્યા. તરિયો કોને કહેવાય? જગતમાં પોતે પાણીમાં તરે અને બીજાને તારે એને તરિયો કહેવાય. એમ મારા હરિભાઈ, હરિબાપા, હરિ પટેલ, આખો સાંકળા પરિવાર છે, માયાળુ ભક્તિભાવ વાળો. આજે 60 વર્ષથી અમે સાથે છીએ. સૌ પ્રથમ તો અમે જ્યારે હું સુરતથી સમજાવી લઈ આવ્યા, એમના ઘરે રાખ્યા અમે 1.5 મહિનો. અને 1.5 મહિનામાં પણ તે એમની નાની એક ઝૂંપડી હતી, ઓફિસ, એમાં રહી અમે ગોટો વળી પડ્યા રહીએ. પણ એમનો જે ભાવ હતો, એમનો જે પ્લાન હતું, એની ભક્તિ, એ આજે એટલા વર્ષે પ્રત્યક્ષ મને દેખાય છે. એનો અતિશય આનંદ. એ પ્રમાણે અમે ખીમજીભાઈ, કેતનભાઈ સત્સંગમાં અને સંતની ભક્તિમાં ઓતપ્રોત થતા રહી નાખ્યા. જ્યારે પહેલા વાલા 1.5 મહિના મને ત્યાં ઘરે રાખ્યા. હવે ઘરે હાવ નાના કાંઈ બહુ મોટા બંગલા નહોતા, હાવ ઝૂંપડામાં રહેતા હતા. અને એમાંય પણ નાનકડી ઓફિસ, એમાં અમને તૂટ્યું હોય ને હોઈ રહીએ અમે. પગ લાંબા કરવાનો જગ્યા નહોતી. અને એમાં મારા સેવક બાબુભાઈ સાથે નાના તે પડ્યા, ઓલા ઉપરથી નીચે પડ્યા રાતે. એ હરિબાપા પાસે મૂકીને ઉપર લાવ્યા નામ. એટલે કહેવાનો ભાવ છે કે એમનો જે ભાવ પ્રેમ અમારા વિશે લાગણી હતો, એ આજે અહીંયા આટલો સમાજ, આટલી વ્યવસ્થા, આટલો સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોને કેટલા તૈયાર કર્યા છે, શિક્ષણ અને સંસ્કારમાં બધું ઉત્પોત દેખાય છે. એને કારણે આજે મને એમ લાગે છે કે હરિબાપા અને અમે ગયા જન્મે હતા ભાઈઓ હોઈશું કદાચ, તો જ આ શક્ય બને, બાકી ન બને. એટલો બધો પ્રેમ. શું કામ? મને સમજાવીને વાત સુરત આવી લે. હું સુરતમાં પૂરું બધું સંસ્થા ત્યાં જ કરનારો હતો. ત્યાં જમીન પૈસા બધું ત્યાં થઈ ગયેલું હતું, પાળા પણ ત્યાં થઈ ગયેલા હતા. એ છોડાવીને અહીંયા મને લઈ આવ્યા અને ગુરુકુળ કરે. હું તો ખરું પોતે પણ કર્યું. એટલે આને કહેવાય તરિયો. જે પોતે પાણીમાં તરે અને બીજાને તારે, એને તરિયો કહેવાય. એટલે અમારી એવા સંતો, અમારા હરિવલ્લભ સ્વામી, સંત સ્વામી, આ બધાને ધીમેથી ફોડાઈને લઈ આવ્યા. અને દક્ષિણ ગુજરાતમાં સ્વામિનારાયણનું નામ નિશાન નહોતું, અને ત્યાં આપણે સત્સંગનો, ભક્તિનો, શિક્ષણનો પ્રચાર કરવો છે, આવું સમજીને લાવ્યા છે. આજે આટલા બધી મેદની જોઈને હરિબાપા તો જ્યાં બેઠા, અક્ષરધામમાં બેઠા કે સ્વર્ગમાં બેઠા કે વૈકુંઠમાં બેઠા છે કે કૈલાસમાં બેઠા છે,
ત્યાં બેઠા બેઠા એમની છાતી ગદગદ ઉછળતી હશે. આટલો સમાજ, આટલી વ્યવસ્થા, આટલો ભક્તિભાવ જોઈને એમનો આત્માને 100% શાંતિ આનંદ થાય છે. અને એમના આશીર્વાદ ખીમજીભાઈને ને મારા ચિત્રભાઈને ફળ્યા છે અને વિશેષ ને વિશેષ ફળતા રહે એવી ભગવાનના ત્રણ પ્રાર્થના સાથે શુભેચ્છાપૂર્વક દરેકને આજે એટલા બધા વાલી મિત્રો, ભક્તજનો, બહેનો, ભાઈઓ બેઠા છો, દરેકને હૃદયથી અમારા સંત સ્વામી, અમારા અર્જુન સ્વામી, હરિસ્વામી, બધા સંતો વતી આપ દરેકને હું શુભેચ્છા પાઠવું છું અને ભગવાનની પાસે પ્રાર્થના કરું. આપ દરેકના બાળકો ભણી ગણીને માતૃ પિતૃ ભક્તિની સાથે ખૂબ આગળ વધે એવી ભગવાનના ત્રણ પ્રાર્થના. અને ખીમજીભાઈ, તમારો આભાર જેટલો માનો એટલો ઓછો છે. તમે હરિબાપા જેવા હતા એના સંસ્કાર તમે સંપૂર્ણ ઝીલ્યા છે. એ આજે હું 60 વર્ષથી જોતો એવો છું અને તમારા ઘરે હું 1.5 મહિનો રહ્યો. ઝૂંપડામાં હાવ નાનકડી ટૂંટીઓ વાળીને પડ્યા હતા. ત્યારે મેં આજે બંગલા તમારે ત્યાં છે ને અમારે ત્યાં બંગલા છે. એ ભગવાનની કૃપા અને હરિબાપાનો સંપૂર્ણ પ્રયાસનું ફળ છે આ. તો આથી આરે મેં ભગવાનની પાસે પ્રાર્થના કરું છું કે ખીમજીભાઈ અને એમનો આખો પરિવાર ખૂબ સારી રીતે સંપૂર્ણ સારું મંગળમય જીવન જીવે, સૌનું આરોગ્ય સારું રહે, સત્સંગ જેવો છે એવો ને એવો સત્સંગને મહિમા અને પ્રેમ કાયમી ગાવરા ટકી રહે એવી ભગવાનના ચરણો પ્રાર્થના સાથે હવે સંત સ્વામીને પણ, સંત સ્વામી અમારા દક્ષિણ ગુજરાત લીડર છે સંતોના, અને એ લીડરપણાને હવે હું એમ વિનંતી કરું કે તમે પણ ખીમજીભાઈને 1 મિનિટ, 2 મિનિટ, અડધી મિનિટ કે 5 મિનિટ પણ આશીર્વાદ આપો, જેથી કરીને આપણો કાયમી માહોલ આવો નવો ટકી રહે. અને ભગવાન સ્વામિનારાયણનો અહીંયા કોઈ નામ નિશાન ખરેખર નહોતું અહીંયા આજથી 60 વર્ષ પહેલાં, અને આજે આખા દક્ષિણ ગુજરાતમાં નામ ફેલાઈ ગયું છે. અને એના કારણે શિક્ષણનો બહુ મોટા પ્રમાણમાં બહોળો પ્રચાર થઈ રહ્યો છે. હજારો કે લાખો બાળકો ભણી ગયા છે અને ભણી રહ્યા છે. અને શિક્ષણની સાથે બાળકોને સંસ્કાર મળે છે. એનું ફળ, એનો આભાર હરિભાઈને મળે છે. તો હરિભાઈની સાથે એના પરિવાર જે ખીમજીભાઈ, ચેતનભાઈ, એમનો આખો પરિવાર, જો કે એક નિયમ છે કે આખા ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં કચ્છ ભક્તિમય જીવન જીવે છે અને એનો અનુભવ અમને પૂર્ણ થયેલો છે. તો આવી ભક્તિયુક્ત ખીમજીભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. આવું ને આવું તમારું જીવન કાયમિક રહે. અને જ્યારે પણ અમારા સંતોનું કોઈ પણ કામ પડે ત્યારે વિના સંકોચ તમારે ઓર્ડર કરીને શબ્દી વગરને કહેવું, એવી રીતે અમારી તમને ખાસ ભલામણ છે. જય સ્વામિનારાયણ.